શહેરમાં રહેતા લોકો હોય ને એમને એવું લાગે છે કે ભાઈ ખેડૂતોને આટલું બધું મળે છે ને તો ખેડૂતો રોતા ને રોતા હોય છે. અને કહેવત છે વડીલી બહુ સાચી છે, મોર ખાય ઢોર ખાય ને ચોર ખાય પછી વધે ને તો ખેડૂત ખાય. વિચારો જ્યારે ખેતી કરવાની શરૂઆત કરે ત્યારે એ જમીન પર એ નીંદણ નાખે, ભાઈ જે પણ છે એનું જે નાખ, પછી મોર મતલબ કે પક્ષીઓથી જમીનને ખેતીને બચાવે. પછી રોજડા અને બધું ઘણા બધા અલગ અલગ પ્રાણીઓ હોય છે કે જે પાકને નુકસાન કરવાની તૈયારી કરે, એનાથી બચાવે. ચોર ખાય મતલબ કે ગામના લોકો હોય કે જો ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓ હોય છે કે જે એ પાકને છીનવવાની કોશિશ કરતા હોય. એ સિવાય જે વાતાવરણને તો આપણે ભૂલી જ જવાનું, કોઈક વખત વધારે વરસાદ પડી જાય, કોઈક વખત સાવ વરસાદ ના પડે. એ સંજોગોમાં આટલી બધી મહેનત કરીને પાક લઈને એ ખેડૂતને પાક મળે. પાક લઈને જ્યારે વેચવા જાય ત્યારે એને એવા જેવા ભાવ જોઈતા હોય, જેટલે ઘરમાં જે 5 રૂપિયામાં પડ્યો હોય ને તમે ત્યાં આગળ જાઓ પેલા કે હું 4 રૂપિયામાં આપીશ, એને પોસાવાનું છે સહેજ તો વિચારો. એટલે એ તકલીફ એ લોકોની જે છે ને એ જે ગ્રાઉન્ડ લેવલ પર છે ને એને સૌથી વધારે ખબર પડે. શહેરમાં રહેતા લોકો હોય ને એમને એવું લાગે છે કે ભાઈ ખેડૂતોને આટલું બધું મળે છે ને તો ખેડૂતો રોતા ને રોતા હોય છે. અને કહેવત છે વડીલી બહુ સાચી છે, મોર ખાય ઢોર ખાય ને ચોર ખાય પછી વધે ને તો ખેડૂત ખાય. વિચારો જ્યારે ખેતી કરવાની શરૂઆત કરે ત્યારે એ જમીન પર એ નીંદણ નાખે, ભાઈ જે પણ છે એનું જે નાખ, પછી મોર મતલબ કે પક્ષીઓથી જમીનને ખેતીને બચાવે. પછી રોજડા અને બધું ઘણા બધા અલગ અલગ પ્રાણીઓ હોય છે કે જે પાકને નુકસાન કરવાની તૈયારી કરે, એનાથી બચાવે. ચોર ખાય મતલબ કે ગામના લોકો હોય કે જો ઘણા બધા અલગ અલગ વ્યક્તિઓ હોય છે કે જે એ પાકને છીનવવાની કોશિશ કરતા હોય. એ સિવાય જે વાતાવરણને તો આપણે ભૂલી જ જવાનું, કોઈક વખત વધારે વરસાદ પડી જાય, કોઈક વખત સાવ વરસાદ ના પડે. એ સંજોગોમાં આટલી બધી મહેનત કરીને પાક લઈને એ ખેડૂતને પાક મળે. પાક લઈને જ્યારે વેચવા જાય ત્યારે એને એવા જેવા ભાવ જોઈતા હોય, જેટલે ઘરમાં જે 5 રૂપિયામાં પડ્યો હોય ને તમે ત્યાં આગળ જાઓ પેલા કે હું 4 રૂપિયામાં આપીશ, એને પોસાવાનું છે સહેજ તો વિચારો. એટલે એ તકલીફ એ લોકોની જે છે ને એ જે ગ્રાઉન્ડ લેવલ પર છે ને એને સૌથી વધારે ખબર પડે.